हे गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज पहला हूँ तमने जे मैं पहला वीडियो में क्वेश्चन पूछ्यो तो ने एनो आंसर आपीश कि एवी तो कई वस्तु छे जे तड़को होवा छतांय सुकाती नथी। एवी तो कई वस्तु छे जे तड़को होवा छतां सुकाती नथी, तो ए छे परसेवो। बराबर। हवे आजे हूँ लईने आवी छुं सादो भूतकाळ। मैं तमने पहला ज कीधुं हतुं के भूतकाळ एटले शुं के भाई जे क्रिया थई गई होय एने भूतकाळ कहेवाय। जेम के हूँ तमने काले भणावती थी, आई वॉज टीचिंग यस्टरडे। हूँ काले रमती थी, आई वॉज प्लेइंग यस्टरडे। बराबर, एने भूतकाळ कहेवाय। 5 मिनिट पहला पण जे क्रिया थी गई एने भूतकाळ ज कहेवाय। अने एक वस्तु खास याद राखजो, एकवचन अने बहुवचन। तो आपणे एकवचननुं ज्यारे बहुवचन करीए छीए तो बहुवचननो मतलब एटलो छे के बहुवचन एटले एक करता वधारे वस्तु। एकवचन एटले एक ज वस्तु, पण बहुवचन एटले एक करता वधारे वस्तु। आ खास याद राखजो। हवे छे अहींया शुं छे आई वॉज એટલે કે હું હતો, એનું બહુવચન શું થયું? યુ વર, અમે હતા। બરાબર, થઈ ગયું બહુવચન। અહીંયા શું છે? હું હતો, એનું બહુવચન આપણે કર્યું તો શું આવી ગયું? અમે હતા, એટલે એક કરતા વધારે થઈ ગયા। યુ વર એટલે કે તું હતો। હવે બહુવચનના યુ નો સ્પેલિંગ તો યુ જ રહેશે, પણ એનું ઉચ્ચારણ બદલાઈ જશે। તમે હતા થઈ ગયું બહુવચનમાં એક કરતા વધારે। હવે હી વોઝ હોય એટલે કે તે હતો, she was એટલે કે તે હતી, અને it was એટલે કે તે હતું। એટલે he એટલે છોકરા માટે, she એટલે છોકરી માટે, અને it એટલે કોઈ વસ્તુ, પછી નિર્જીવ પશુ પંખી પ્રાણી જીવજંતુ નિર્જીવ વસ્તુ માટે it નો ઉપયોગ થાય। એ ત્રણ માટે they નો ઉપયોગ થશે। અહીંયા શું છે? they were એટલે કે તેઓ હતા। એટલે આજના વિડીયોમાં મારે ખાલી તમને સાદા ભૂતકાળમાં એટલું જ શીખવાડ્યું છે કે એકવચનનું જ્યારે બહુવચન કરીએ છીએ ત્યારે ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાનકાળ હોય, બહુવચનમાં એક કરતાં વધારે વસ્તુ કે વ્યક્તિની વાત કરવામાં આવે છે, એને બહુવચન કહેવાય। બરાબર, અહીંયા તમે જોઈ લીધું કે હું હતું તો એનું અમે થઈ ગયું, તું હતું તો તેનું તમે થઈ ગયું, અહીંયા તે હતું તો તેનું તેઓ થઈ ગયું। ઓકે, હવે મારા વિડીયોને આખા જોજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।